ઓમ જય સચ્ચિદાનંદ। આજે આપણે યોગના મહત્વ વિશે વાત કરીએ કે આજે લોકો યોગને ખૂબ બદનામ કરી રહ્યા છે। તમે જોવો છો કે યોગ છે એનું મૂલ્ય શું છે એ તો કોઈ સમજતું જ નથી। 2 આસન આવડે, 2 પ્રાણાયામ આવડે તો ગમે એ રીતે યોગનો ઉપયોગ કરવા લાગ્યા છે। નો પ્રોબ્લેમ। યોગ છે એ તો અદ્ભુત શક્તિ છે મિત્રો। યોગ છે એ મહાદેવ ભોળિયાનાથ ભોળા શંભુએ આદિ શિવ શંકર ભગવાને શિવ શક્તિ રૂપે યોગને પ્રગટ કરેલા છે। તમે જુઓ શંકર ભગવાને યોગનું સર્જન કરેલું છે। કૃષ્ણ ભગવાને કેટલું બધું ભગવદ્ ગીતામાં એનું મહત્વ આપ્યું છે, પણ આજે લોકો યોગને ખૂબ ખરાબ શબ્દો સાથે જોડી રહ્યા છે। યોગા ડાન્સ, યોગા એરોબિક્સ, યોગા ઝુંબા। અરે મિત્રો, વિચાર તો કરો, આ યોગ છે એ શિવ શક્તિનું સ્વરૂપ છે। કૃષ્ણ ભગવાનની પરિપૂર્ણતા છે યોગની અંદર। વિશ્વરૂપ છે, એનું નામ છે યોગ। રામચંદ્ર ભગવાનની મર્યાદા છે, એ છે યોગ। તો આજે તમે એક ડિસ્કો ડાન્સ એરોબિક્સ ઝુંબા સાથે યોગને કઈ રીતે સરખાવી શકો? કારણ કે યોગ છે શિવ શક્તિનું સ્વરૂપ છે, વાસનાને નષ્ટ કરવા વાળું છે, એનું નામ છે યોગ। સાત્વિકતાને પ્રગટ કરે એનું નામ છે યોગ। અને આપણા શાસ્ત્રોમાં લખેલું છે રોગ અને ભવરોગ બંનેને દૂર કરે એનું નામ છે યોગ। જ્યારે તમે એરોબિક્સ છે, ઝુંબા છે, ડિસ્કો છે, એ તો માણસને વાસના તરફ લઈ જાય છે। તમે આજે જુઓ ગરબાને પણ કેટલો બધો ખરાબ શબ્દ સાથે જોડી દીધો છે। કેવા ગરબા લેવાય છે, જ્યારે આ ગરબા એવા હતા કે આપણી અંદર આદ્ય શક્તિ જગદંબા શક્તિ આપણી અંદર પ્રગટ થાય એને ગરબા કહેવાય છે। જ્યારે આજે ગરબા આપણી અંદર વાસનાથી ભરપૂર થઈ જાય છે, એવા ગરબામાં આપણે જોડાઈ ગયા છે। તો ખૂબ સમજી વિચારીને યોગનું જતન કરો, યોગ કરો। યોગ કરવાથી શક્તિ મળે, સાત્વિકતા મળે, રોગો દૂર થાય અને ભવરોગ પણ દૂર થાય। અરે જગદગુરુ શંકરાચાર્ય ભગવાને તો